કોટવાળ તો ગણપતિ દાદા તો કોટવાળ હતા, આદિનાથ ભગવાન ગાદીપતિ હતા, અને 5 કરોડ ભક્તો હતા. ઓલા વિમુખ 10 કરોડ હતા. હામાં નહોતા માનવાળા. આ ન્યા રાખો ભાઈ, એ બાજુ રાખો ને, આમ આપો એમ આમથી આ ન્યાથી આવવા ગયો સૂર્ય આમ છૂટી કરો, મોકલી કરો, આમ જવા ગયો. ના ના આમ જવા, આમ જવા ગયો, આમ ત્યાંથી આમ મારો અડી. सूरज जब गर्मी करे तब बरसन प्यास. गर्मी થાય છે એનું કારણ વરસાદ હારો થવાનો છે, બીજું કાંઈ નથી. એની મોર આપણે નાઈ લઈ, નો આવ્યો એની મોર નાઈ લઈએ આપણે. હજી સેજ આગળ રાખો, આમ સેજ આગળ જવાય, આગળ જવાય. 5 કરોડ નિર્વાણ પહોંચ્યા અને 5 કરોડે પ્રમાણ આપ્યું. હાથી હતું ને, હાથી એની પાવર કોરી કરી અને છેલ્લે 5 કરોડે પ્રમાણ આપ્યું. આમ રાખો સાહેબ, આમ રાખો, આમ આમ. અમારે નથી જોતું, પબ્લિક આતા બેઠા એ બાજુ રાખો, આતા બેઠા એ બાજુ રાખો. વાહ. સમય પરિવર્તન થાય છે, યુગ બદલી જાય છે. બીજા યુગમાં તો આ ધર્મનો જોત જમા જાગરણ કોને કરેલું? તો બીજા યુગમાં મહારાજા હરિચંદ્રે કરેલું. એમાં એક જણાનું કામ છે, એક જ જણાનું કામ છે. બસ પીન દઈ ગયો એટલે હાલતું થઈ જાય. એક કુલર 15 વેરી ગયા છે. એક જણો પીન દઈ ગયો, એક જણો સાપ પાડી, યુનો સાપ પાડી દઈ ગયો એટલે રેડી થઈ જાય. કરજો ચાલો એટલે રેડી. બે ચાલુ છે, આપણું ધર્મ કાર્ય ચાલુ છે, ભજન ચાલુ છે. બીજા યુગમાં અવધની ગાદીમાં થઈ મહારાજા હરિચંદ્ર સતી તારા દે. અને વસ્તી કેટલી ખબર? આખા વિશ્વની 21 કરોડની વસ્તી. એમાં 7 કરોડ નિર્વાણ પહોંચે છે, 7 કરોડ 14 કરોડ વિમુખ છે. આના જે ભક્તો છે એ તો આમાં જ છે. કલયુગ હોય તો ભલે ને, અટાણ ગાયની સંખ્યા વધારે છે આપણી, 12 કરોડ છે અટાણ. તો પેલા સંખ્યા ઓછી હતી. કલયુગ છે ને એ બહુ સુંદર છે. વ્યાસ ભગવાન એ પૈસા ગણવાનું આમ સેટું રાખો, થોડુંક સેટું આમ આમ ખૂણે ખૂણે વહી જાઓ. હા વહી જાઓ. હા થોડો અવાજ થાય, દેખાડો થાય. હા ગણવારા ઓછા રહેજો ને ઉડાડવાળા વધારે રહેજો. હા હા આની રીત છે. વધારે ગણવારા વધી જાય તો ઉડાડવાળા ઓછા થઈ જાય. ઉડાડવાળા ગણવા વર્ગી જાય. ધર્મનું કાર્ય છે એમાં, જેટલા આપો એટલા ઓછા. પણ જમણાથી દાન કરો તો દાબાતને ખબર ન પડે ને એને દાન કહેવાય. આ માહોલ તો અત્યારે આપણે જોઈએ છીએ, બાકી આવો માહોલ હતો નહીં વાલા. ભજન તો એકાંત સંભળાય છે. ભલે અત્યારે એક સારો સમય છે, આપણે દાન પુણ્ય કરીએ, પણ એમાં વિવેક આવે છે, એમાં મર્યાદા આવે છે. લક્ષ્મી માં છે, આપણી માં છે, અને સત્કાર્યમાં વાપરવી છે આપણે તો સારું કહેવાય, ઉત્તમ કામ છે. પણ બીજો યુગ આવ્યો, એમાં સનાતનનું જમા જાગરણ થયું. ક્યાં? અયોધ્યામાં થયું. અને મહાપુરુષ મહારાજા હરિચંદ્ર, સતી તારાદે, રોહિત કુમાર, એ સમયના ગાદીપતિ, કોટવાળ, કેટલું ગતમંડળ, કેટલી જનસંખ્યા. તો જનસંખ્યા 21 કરોડ, 7 કરોડ નિર્વાણ પહોંચે છે હરિચંદ્ર ભેગા, 14 કરોડ વિમુખ છે. મેં ધારુજી કે છે ભજન બાકી એમ છે. હમણાં નવીન કવિનું બનાવેલું છે, એટલે આ નિરાયતે રાખશું. એમ છેલ્લે ભજન બનાવીને છેલ્લે રાખવાના. પછી હા, છેલ્લે જે ભજન બનાવીને છેલ્લે રાખવાના. આ પેલા જેને બનાવ્યું ને એને યાદ કરી લઈએ. આ બધું ઓડિયો કેસેટ હતી આપણી. ભાડોતી બંગલો કોને બનાવ્યો? એ મારા રામે બનાવ્યો છે. પણ બંગલામાં ધૂંઝાળા કરતા રહેજો, નકર ઝાળા જામી જાય. બંગલાનું ધ્યાન રાખજો મેરણભાઈ, નકર આ બંગલામાં શું છે, આવું કાંક પાપ આવું ધર્મ કરતા રહી ને તો બંગલો રડી રહ્યો. નકર બંગલાની પર ખડપડે બંગલો. શબ્દ બહુ સારા છે બંગલો. આને બંગલો જ કીધું, હકીકત આ બંગલો જ છે. આ બધી બારીઓ જો, આંખ્યું 2 બારીઓ, કાન 2 જાળિયા, નાક 2 બારીઓ, એવું બધું આમાં ઘણું આપ્યું છે. પણ ભાડોતી બંગલો બોલશું આપણે.
અને એ આપણા છોટે રામદાને કહેવું કે આપણે ગાવું એવું થોડું નક્કી હોય આમાં. છોટે ગાય તો બળે ગાય તો એ બધું એક હશે. એટલે ભાડુંથી બંગલો કે મને આવડતો નથી બોલો. પરબના પીને યાદ કરતા હતા આપણે. એટલે ફરમાય ચોટ ખેર આજે ધણી રામદેવજી મહારાજનો મહિમા છે ને, બાપાના ગુણગાન સાંભળવું નથી કહું છું, ઠાકરના સાંભળો, બાપાના સાંભળો. જેને ગાડે બેહી ને ના ગીત ગવાય. વરાજો તો જ રાજી થાય ને કરવી, વરાજો રાજી ન થાય કે જાન મારી ના ગીતડા બીજાના. એટલે પરબના પીર એક ભજન ગાય ત્યારબાદ આપણે ધીમા ધીમા બધા આરાધકોનો એક એક રાઉન્ડ આવી જાય એટલે બધા આપણે ગંગનાયા ઉગ્યા સુરજ ભાણતા તો. પરબના પીરની પીરાઈ જો કેવી વાલા. રબારીના બે દંપતી એને માનતા રાખે, પરબનો પીર મારી ત્યાં પારણો બંધાવે ને તો અમે પરબની માનતા કરશું. 9 મહિના થયા વાલા દીકરાની માનતા કરી હતી, દીકરી આવીને ઊભી રહી. તો બે જણા રાજી થઈ ગયા, કોઈ વાંધો નહીં, પરબના પીરે આપણે દીકરી આપી તો આપણે માટે દીકરો છે. માનતા કરવા ગયા પરબે, હાદલ પીર ગાદીએ બેઠા છે ઢોલીએ, અને દેવીદાસ બાપુના ચરણે, માં અમરમાના ચરણે દીકરીને નમાવી, મસ્તક નમાવી હાદલ પીરના ચરણમાં મૂકી દીકરીને કે બાપા પરબની માનતાની દીકરી છે, આશીર્વાદ આપો. હાદલ પીર હતા વાલા કે બાપા પરબની માનતા કા તો દીકરીની માનતા કરી હતી તો કે નહીં બાપા, માનતા તો દીકરાની કરી હતી પણ ભાગમાં દીકરી છે તો પરબની માનતા ન હોય. પરબની માનતા કરો તો દીકરો આપે તો પરબનો પીર હાચો. હાદલ પીર બોલ્યા, લાવો મારી પાસે. દીકરીને લીધી હાથમાં દિલીપભાઈઓ, અને ધર્મ એવડો છે ને આપણે દર્શન કરી છે ધર્મ એવડાના, ઈ જ વેડામાં દીકરીને જબોળીને બહાર કાઢી તો દીકરો ઈ પરબનો પીર. બાપા તમે દીકરાને માનતા કરો ને દીકરી મળે, દીકરો આપે પરબનો પીર. એવી આપણી પીરાય. જ્યાં જોઈ ત્યાં પરબના પીર, પાળિયાદના પીર, થાનગઢના પીર, પીપળીના પીર. અટાણે પીરાણું જોવો ને, છેલ્લો સમય જેનો છે આવે આમાં જ ભેગા થઈ જાવ. બાકી રહી ગયા આમાં. 12 કરોડને નિર્વાણ પોગાડવાના છે છેલ્લે ને, તો એ અહીંયા જ વસે છે. કોઈ સંત રૂપમાન, કોઈ ભગત રૂપમાન, કોઈ દાસ રૂપમાન, કોઈ દાતાર રૂપમાન, કોઈ વિવર રૂપમાન. નવધા ભક્તિ છે, એમાં કોઈ પણ પ્રકારની ભક્તિ કરી શકે. આ છેલ્લો યુગ કલિયુગ આપણો. અને આમાંય વ્યાસ ભગવાને તો એવું કીધું છે કે વાહ કલિયુગ, વાહ કલિયુગ, વાહ કલિયુગ. એટલે ખરાબ નથી હો, એવું ન વિચારતા. યુગ છે આ તો. વાહ કલિયુગ એટલે કલિયુગમાં હાવ સરળ છે ભગવાનને ભજવા. એટલે કોઈ કષ્ટ નહીં, એમને મારો નાથ મળી જાય નામ સ્મરણથી, બધી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય એવો યુગ છે. આ સરળ યુગ છે. છેલ્લે વધાર છે 12 કરોડનો છે. અને મેઘ ધારવાજી કે છે પાટ મંડાણો જુનાગઢની ભૂમિ માથે. 5, 7, 9, 12 કરોડ 33 ભેગા થયા અને જમા જાગરણ થયું રાતનું. અને હવારે પ્રમાણ દેવાની વાત આવી. સરપંચ પ્રમાણ આપો. આમાં પ્રમાણ માગે અને દે તો જ મજા આવે. પ્રમાણ તો આપવું જ પડે. હોનાની કસોટી થાય ને તો હોનાની ખબર પડે વાલા. કસોટી નાની ખબર કેમ પડે? અને કસોટી કરનાર કોણ હોય? તો એ શાલિગ્રામ હોય, મારો નાથ હોય. બીજા કોઈ કસોટી કરતા હોય? હું નહીં આપણી કસોટી કરતો હોય. એ શાલિગ્રામ હોય ને પાણો, એ આપણી કસોટી કરતો હોય. એમ હોનું પાછું ન પડે. અને ખરા ટાણે પાછા ન પડે એને સંતો ભક્તો કીધા છે. અહીંયા છેલ્લે 33 કોટી દેવતાઓનું. વાહ ભાઈ વાહ. યુટ્યુબ લાઈવ. હા, વાસુદેવ ફિલ્મસ. વાસુદેવ, વાહ ભાઈ વાહ. હે વાસુદેવ, હે વાસુદેવ, હે વાસુદેવ. ભગવાનનું નામ છે, વિષ્ણુ ભગવાનનું નામ છે, ભગવાન કૃષ્ણનું નામ છે વાસુદેવ. વાસુદેવ ફિલ્મેસ એ ચેનલ માથે લાઈવ છે, ત્યારે બધાએ જોજો વાલા. અને લાઈક પણ કરજો, શેર કરજો. અને આને વધારે આગળ કરો ને, જરૂર આ છે ભજનો, કોઈ કીર્તનો, સત્સંગ ને એવું આગળ કરો. દૂષણ આગળ કરીને છે હું માણા વધારે જોવે દૂષણ ટાણે હું
એમાં કાંઈ નથી. હવે ગામ હોય ત્યાં ગટર હોય, ગંગાજી બે ભેગી હોય. આપણે ગંગાજીમાં ધોબકા મારો ને કેમ ગટર સામું જોવું જોઈએ એ હોય જ. આપ તમને ભજનનો આખો મહિમા તો કીધો, આખો ડબલ છે, ડબલ. 5 કરોડ ભગત હતા ને તો આમાં 10 કરોડ વિમુખ હતા. માનતા જ નહોતા, હજી નથી માનતા, અને એને આપણે મનવાય નથી. આપણે માની જાઓ. એક રાજા તો કાયમ ન્યાય કરતો દુનિયાનો. એક જે કદાડો માણા એવો આવ્યો ને તો ન્યાય જ ન થયો, એટલે મહિનો જ ને આખી રાત. તો રાજા નિરાશ થઈ ગયો. ઓહો, આખી દુનિયામાં આટલા વર્ષોથી ન્યાય કરતો આવું આ એક સમજો ને એનું મારે સમજાવવું. હું ઉદાસ થઈ ગયો. મેલમાં આટા મારવા માંડ્યો. રાણી ના હતા ને બહુ ડાયા હતા. ધીમે ધીમે પાસે ગયા. રાજા હું ઉપાધિમાં છો? કે સત્ય આજે એક માણા એવો કદાડો આવ્યો ને સમજો જ નહીં. એ કે હે નો સમજો તા કે આટલા તમે સમજી જાઓ, તમે તો સમજો છો. એ વાત સાચી છે, તો હાલો ખાઈ લઈ. એવું છે આ વિમુખ તો પહેલેથી છે, આજકાલના થોડા છે. પણ ભક્તો સંતોષ ને એ તો એનો જ મહિમા ગાય. માથું કાપવાની શરત હતી તો એ માં શ્રીબાઈએ રામ નામ મૂક્યું નતું. વાલા ઘરમાં ભોંયરું ગાળ્યું એમ રામ નામ લીધું. તો છેલ્લો યુગનો પાઠ મંડાણો જુનાગઢની ભૂમિમાં થાય, જ્યાં સૌરવ મંડપ આપણે જે કહી છે એ જ ભૂમિ. હજી બકરી પડી છે, હજી આ પડી છે. મારો નાથ પાછો આવવાના છે. એનું પાઠું જમા જાગરણ ત્યાં થવાનું છે. પાછું એ સમયથી આપણે નજીક આવેલા જાય છે. અત્યારે સતયુગ નથી, કલિયુગ નથી. દાદાનો યુગ હાલે છે, હનુમાનજી મહારાજનો હનુમાંત યુગ હાલે છે. ત્યારે એમાં ભજન કરો, સાંભળો, સેવા સમરણ જે કાંઈ હાથમાં પડે એ કરી લેવાનું. આવ્યો અવસર વીરા ઓળખો. મહાપુરુષ સવારામ બાપા કે ને કે આવ્યો અવસર છે ને એને જ ઓળખો. કે છે મેઘ દારૂ સનાતન માટે કેવા બલિદાન. જો રાવત રણસિંહ હતા ને અને ખીમડો કોટવાર હતા. તો આપણે ગતના એ ધણી રામદેવજી મહારાજના કોટવાળ હતા. બાપાજી ગાદીએ બે હતા તે ખીમડાજી ગોટવાળ હતા પોતે. અને રાવત રણસિંહ તો રાજવી હતા, રાણ મોરબીના. પણ બાપાએ સમાધિ લીધા પછીનો મહિમા ગામો ગામ જઈને ભગવાનનો મહિમા આગળ વધારે. એમાં દિલ્હીના બાદશાહે આપણા ભક્તોને 14,000 ને જેલમાં પૂર્યા. શા માટે પૂર્યા ખબર? એને કે તમે ભગત છો? તો હા. કેના ભગત છો? રામદેવજીના. પીરના ભગત છો? તો આપો પ્રમાણ. તો બધાય 5 પ્રમાણ ક્યાંથી વાલા? પ્રમાણ ન આપી શકે ને તો જેલમાં પૂરી દે. એવા 14,000 ને પૂર્યા. અને ખીમડા કોટવાને રાવત રણસિંહને ખબર પડી કે આપણા ભક્તોને જેલમાં પૂર્યા છે. બાદશાહે શા માટે પૂર્યા? પ્રમાણ માગે છે. હાલો આપણે જઈએ. અહીંથી ખીમડો કોટવાને રાવત રણસિંહ હાલતા થયા વાલા. ક્યાં ગયા? અજમેર. ત્યાં કતીબ શાહ રહેતા. કતીબ શાહ અને એ બાદશાહથી નજીક હતા બહુ. બાદશાહ એમની વાત માનતા. એમને એક જ વાત કરતા મેરુભાઈ કે પીર તો હિન્દુમાં હોય, આ મુસ્લિમમાં પીર હોય. હિન્દુ બધાય પીર. આપણી કે મસ્કરી કરે છે આ લોકો. આપણા પીરની ઠેકડી ઉડાવે છે, ઠઠા ઠેકડી કરે છે. એવી કાન ભંભેણી બાદશાહને કરતા ને બાદશાહ પ્રમાણ માંગતા. આગળ આવ મેરુભાઈ, આગળ આવજો. વાહ વાહ, એવું સુંદર મજાનું સુરત માતા આયોજન કરે છે, ભવ્ય આયોજન મા ભગવતીનું. અને મા ગવત્રી માટે જબરું આયોજન કરે છે દેવભાઈ, મેરુભાઈ. મને ખ્યાલ તો હતો પણ ક્યાંથી અહીંયા હોય? મેં કીધું પટેલકાનો ડાયરો છે ખરો સુરતનો, પણ અહીંયા તો ક્યાંથી હોય? તો ભેગા થઈ ગયા. ભાવ છે ને વાલા. ઘણી આપણા પીરોની હાંસી કરે છે. બધા માલદેવ પીર ને ખીમડો પીર ને રાવત પીર ને જેસલ પીર ને રામદેવ પીર ને પીર તો મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર. આ પ્રમાણ માંગતા. ખટરાગ આ જ હતો, બીજો કાંઈ નહોતો. પીરાય નો કે પીર મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર ન હોય. અનેક પ્રમાણ આપ્યા. પછી આ પ્રમાણ જો હવે કેવા પ્રમાણ છે. પીરાય એના તો અનેક પ્રમાણ છે. જસજીના પ્રમાણ છે, માલદેવજીના પ્રમાણ છે, સતી રૂપાદેવજીના પ્રમાણ છે, કુંભાર રાણાના પ્રમાણ છે, સત્ય લીરલના પ્રમાણ છે. આ ધર્મમાં તો દેવાય પંડિત મહારાજ હતા, બાપાની હાજરીમાં જ હતા. બધાય શોભાજી હતા, હાલો હોરો ધ્રાંગો વનવીર હતા, લખમો માળી હતો, બાપાનો સેવક હતો, બાબા ઉગમસિંહ હતા. કતીબ શાહ પાસે ગયા, તમે અમારા ભક્તોને પૂર્યા છે? હા. શા માટે?
પ્રમાણ માંગીશ, પ્રમાણ આપો તો છોડી દે. એમ અમે પ્રમાણ આપી. હાલો દિલ્હી ગયા વાલા, આવો ખતીબ સાને ભેગા લીધા. બાદશાહને કીધું 2 પીરું આવ્યા પ્રમાણ દેવા માટે. કોણ છે? ખીમડો પીર ને રાવત પીર. હે મોરબીનો રાજવી અને ખીમડો કોટવાળ. તો આ બોલાવો, સભામાં બોલાવ્યા વાળા. કીધું કે અમે પ્રમાણ આપીએ, પણ વાત તો પીરાયની છે ને. તો પીર પેલા તમે છો, અમે તો પછી. પેલું પ્રમાણ તમે આપો અને કતીબ શાહને બોલાવો આગળ. આજે કાન ભંભીણી કરતા હતા એને જ પેલા લીધા. આમાં આ પીરાયની જે કાન ભંભીણી થતી ને એ જ પેલા કતીબ શાહ હતા. કતીબ શાહ પછી આપણામાં આવ્યા. જોઈ ગયા નજરો નજર. હાવ ઓહો, આવા પીર તો કે જોયા નથી. નજરો નજર જોઈ ગયા કતીબ શાહ. બોલાવો કતીબ શાહને. કતીબ શાહને બોલાવ્યા, ઉભા રાખ્યા. કાશીના કરવત મગાવો, મૂકો, ગરદન માથે વાઢ મારો. જોજો એમાં ખૂન નો નીકળવું જોઈએ, લોહી નો નીકળવું જોઈએ, તો પીર કહેવાય. આવું ખીમડા કોટવાળે કીધું. કોને? બાદશાહની હાજરીમાં. આવો અને કરવત મગાવ્યું. ત્યાં તો કઈ હલાય નહીં. પછી તો બાદશાહનો હુકમ હતો. ગરદન રાખી આમ ને માથે મૂક્યું કરવત ને એક વાઢ માર્યો તો લોહીની ધારા છૂટ્યો. ખીમડા કોટવાળે કીધું વાર્યો વાર્યો, આને પીર ન કહેવાય. લઈ લો લઈ લો, કરવત લઈ લો. ગરદન માથે હાથ ફેર્યો તો જેવી ગરદન હતી એવી થઈ ગઈ. ન્યા જ પ્રમાણ જોઈ લીધું. ઓહો, આ ક્યાં પીર પોગી ગયા છે અહીંયા. ન્યા જ પ્રમાણ આપી દીધું પાટ દેખા. પછી ખીમડા કોટવાળે કીધું લાવો કરવત હવે મારી માથે મૂકવા. એક વાઢ માર્યો, મસ્તક ધડથી જુદું આકાશ માર્ગે ઉડ્યું મસ્તક વાળા. અજમેરની બાજુમાં નરેના દુંદુભાઈ ગામ છે, ત્યાં બેયની સમાધિ છે મસ્તકની. મસ્તક નરેના પડ્યું અને ધડ દિલ્હી દરબારગઢમાં રહી ગયું. અને જગત મુસ્લિમ લોકો એને ખૂન નો નીકળ્યું, કાંઈ નહીં, દૂધની ધારા છૂટી. દૂધની. દૂધ શા પીર તરીકે મુસ્લિમો માને, અહીંયા ખીમડા પીર તરીકે નરેનામાં આપણે હિન્દુ લોકો માને છે. આ પ્રમાણ આપ્યું. પછી રાવત પીર માથે મૂક્યું કરવત. એમને એક વાઢ માર્યો, મસ્તક ઉડ્યું આકાશ માર્ગે. દુંદુ નરેના બે નજીકના ગામડા છે, ત્યાં 2 પીરોની સમાધિ છે મસ્તકની. અને ધડની સમાધિ દિલ્હી દરબારગઢમાં છે. તો એ દૂધ નો નીકળ્યું, ખૂન નો નીકળ્યું. અને દેવોએ ફૂલની વૃષ્ટિ કરી. ફૂલની. ફૂલ સાપીર, દૂધ સાપીર ને ફૂલ સાપીર. હાલમાં દિલ્હી દરબારગઢમાં જઈને તો બેયની સમાધિ છે, ધડની અને મસ્તકની નરેનામાં સમાધિ છે. એટલે ધણીનો જમા જાગરણ છે. આવાના ભક્તો છે બાપાના. તો બાપાની તો હું વાત કરી વાલા.